મિત્રો મળ્યા એક નવી વાર્તામાં। જય ભોલેનાથ। મિત્રો આજે હું તમને એવી હૃદયસ્પર્શી શિવ ભક્તિની કથા સંભળાવવા જઈ રહી છું, જે આપણને સમજાવશે કે ભગવાન કોને આપે છે અને કોની પાસેથી કેમ છીનવી લે છે। આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે તેનો સંદેશ તમારા જીવનની દિશા બદલી શકે છે। હર હર મહાદેવ। ભગવાન કોને આપે છે અને કોની પાસેથી છીનવી લે છે। શિવ ભક્તિની અદ્ભુત કથા। એક નાનકડા ગામમાં રમેશ નામનો ગરીબ મૂંઝી રહેતો હતો। ગરીબી એટલી હતી કે ક્યારેક તો ઘરમાં 2 સમયનું ભોજન પણ મળતું નહોતું। છતાં રમેશના ચહેરા પર ક્યારેય ફરિયાદ ન દેખાતી। દરરોજ સવારે ઉઠીને તે ગામના શિવ મંદિરે જતો, શિવલિંગ પર પાણી ચડાવતો અને પછી પોતાના કામે લાગતો। લોકો કહેતા, રમેશ, તું રોજ ભગવાનની ભક્તિ કરે છે, છતાં તારી ગરીબી દૂર થતી નથી। રમેશ હસીને કહેતો, ભગવાન મને જે આપે છે તે મારા માટે શ્રેષ્ઠ છે। એક દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતી આકાશમાંથી પૃથ્વીનું નિરીક્ષણ કરી રહ્યા હતા। માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, આ રમેશ કેટલો નિષ્ઠાવાન ભક્ત છે, તેને કંઈ મદદ કરો। ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, સમય આવવા દો દેવી। બીજા દિવસે સવારે રમેશ મંદિરે જઈ રહ્યો હતો। રસ્તામાં તેને એક ભારે થેલી મળી। ખોલીને જોયું તો અંદર સોનાની મહોરી હતી। રમેશ ચોંકી ગયો। તેણે વિચાર્યું, આ કોઈ ગરીબની કે વેપારીની હશે, આ મારી નથી। તે આખો દિવસ ગામમાં માલિક શોધતો રહ્યો। સાંજે એક વૃદ્ધ વેપારી રડ્યો આવ્યો, મારી મહોરની થેલી ખોવાઈ ગઈ છે। રમેશે તરત જ થેલી પરત આપી દીધી। વેપારીની આંખોમાં આંસુ આવી ગયા। બેટા, આજના સમયમાં આવી ઈમાનદારી ક્યાં મળે। વેપારીએ ઇનામ તરીકે ઘણી મહોર આપી। આ રીતે ભગવાને રમેશને આપ્યું। સમય પસાર થતો ગયો। રમેશનું જીવન સુધરવા લાગ્યું। નવું ઘર બનાવ્યું, ધંધો વધ્યો, ગામના માન સન્માન મળ્યા। પણ સફળતા સાથે ધીમે ધીમે અહંકાર પણ આવવા લાગ્યો। હવે તે મંદિરે ઓછો જતો, ગરીબોની મદદ કરવાનું બંધ કરી દીધું। એક દિવસ એક ભૂખ્યો વૃદ્ધ તેના દરવાજે આવ્યો, બેટા, 2 રોટલી આપ। રમેશ ગુસ્સે બોલ્યો, જાઓ અહીંથી, હું કોઈ દાનશાળા નથી। તે વૃદ્ધ વાસ્તવમાં ભગવાન શિવ હતા। ભગવાન શિવ શાંતપણે ચાલ્યા ગયા। થોડા મહિનાઓમાં રમેશના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ। ધંધામાં નુકસાન થયું, પૈસા ઘટવા લાગ્યા, ઘરમાં ઝઘડા વધવા લાગ્યા। રમેશ ચિંતિત થઈ ગયો। એક રાતે તેને સપનું આવ્યું। સપનામાં ભગવાન શિવ દેખાયા, રમેશ, જ્યારે તું નમ્ર હતો, દયાળુ હતો, ત્યારે તને આપવાનું યોગ્ય હતું, પરંતુ જ્યારે તારા હૃદયમાં અહંકાર આવ્યો, ત્યારે તારી સંપત્તિ તારા માટે વિનાશનું કારણ બનવા લાગ્યું।
રમેશ રડવા લાગ્યો. પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ભગવાન બોલ્યા, હું કોઈની પાસેથી દેશથી નથી છીનવતો. હું તો તે જ વસ્તુ દૂર કરું છું જે તેને ખોટા માર્ગ લઈ જાય છે. સવાર થતાં જ રમેશ મંદિરે દોડી ગયો. શિવલિંગ સામે માથું નમાવીને રડવા લાગ્યો. તે દિવસથી તેણે ફરી ગરીબોની સેવા શરૂ કરી. અહંકાર છોડ્યો. દાન કરવાનું શરૂ કર્યું. થોડા સમયમાં તેનું જીવન ફરી સુખી બન્યું. પણ આ વખતે તે પહેલા કરતાં વધુ નમ્ર હતો. એક દિવસ ગામ લોકોએ પૂછ્યું, રમેશ, ભગવાન કોને આપે છે અને કોની પાસેથી છીનવી લે છે? રમેશ હસીને બોલ્યો, ભગવાન તેને આપે છે જે આપેલી વસ્તુનો સદુપયોગ કરે અને જ્યારે એ જ વસ્તુ માણસને અહંકારી બનાવી દે ત્યારે ભગવાન તેને દૂર કરીને સાચા માર્ગે લાવે છે. મિત્રો, આ વાર્તાઓ પરથી એટલું હું કહેવા માંગુ છું, ભગવાન ગરીબી કે સંપત્તિ નથી જોતા, તેઓ હૃદય જુએ છે. જે નમ્ર હોય તે આશીર્વાદ મળે છે. જે દયાળુ હોય તેને કૃપા મળે છે. જે અહંકાર બને તેની પરીક્ષા થાય છે. ભગવાન છીનવતા નથી, પરંતુ આપણને સાચા માર્ગે લાવવા માટે જરૂરી હોય ત્યારે કેટલીક વસ્તુઓ દૂર કરે છે. મિત્રો, હર હર મહાદેવ. જો તમને આ વાર્તા ગમી હોય તો ઓમ નમઃ શિવાય જરૂર લખજો. તમારા મિત્રોને શેર કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળશું એક નવી વાર્તા સાથે. જય માતાજી.